નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેગ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું શાળા સહાયક ભરતી 2026ની નવી ભરતી જાહેર થઈ ગઈ છે। આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આ ભરતીનું ઓફિશિયલ પરિપત્ર આવી ગયું છે અને તેનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણી ટેલિગ્રામ ચેનલ પર આપેલી છે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો ચાલો મિત્રો, આ ભરતીને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોઈશું તેની વાત કરીએ તો ભરતીની સંપૂર્ણ માહિતી, જગ્યા અને તેનું સ્થળ, શૈક્ષણિક લાયકાત અને તેની ઉંમર, પગાર ધોરણ શું આમાં રાખવામાં આવેલું છે અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આ ભરતી દાહોદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળા માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। ટોટલ 127 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। પોસ્ટનું નામ છે શાળા સહાયક અને કરાર આધારિત આ ભરતી છે। કુલ અંદાજિત જગ્યા 127 છે અને કામગીરીનું સ્થળ દાહોદ જિલ્લાની 2 સેન્ટર જાહેર કરાયેલા પ્રાથમિક શાળામાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો જાણીશું આ ભરતીમાં પગાર ધોરણ શું રહેવાનું છે। તો મિત્રો, તમને માસિક આમાં 21,000 પગાર આપવામાં આવશે। આ સિવાય અન્ય કોઈ પણ ભથ્થું તમને આમાં મળવાપાત્ર નથી। 21,000 પ્રતિ માસ તમને આ ભરતીમાં પગાર ધોરણ રહેવાનું છે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં તમારે લાયકાત શું જોઈએ। તો સ્નાતક કરેલું હોવું જોઈએ તમે, કોઈ પણ ગ્રેજ્યુએટ એટલે કે કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે આમાં સ્નાતક કરેલું હોવું જોઈએ અને બેચલર ઓફ એજ્યુકેશન પૂર્ણ કરેલું હોવું જોઈએ, એટલે કે બીએડ પણ કરેલું હોવું જોઈએ। વધારાની લાયકાત તરીકે તમને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે। તો મહત્તમ વય મર્યાદા 38 વર્ષ રાખવામાં આવેલી છે અને મિત્રો, આ ભરતી દાહોદ જિલ્લાના કાર્યક્ષેત્રને લગતી હોવાથી સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતી આઉટસોર્સિંગ દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત છે અને ભરતી પ્રક્રિયા અને નિમણૂકની સત્તા સેફ સર્વિસ એજન્સી હસ્તક છે। નિમણૂક અન્વયે દરેક ઉમેદવાર એજન્સી સાથે ફરજિયાત કરાર કરવાનો છે। હવે મિત્રો જાણીશું કે આમાં અરજી કેવી રીતે કરવી। તો ઓનલાઈન આમાં અરજી કરવાની નથી, માત્ર ઓફલાઈન જ સ્પીડ પોસ્ટ દ્વારા તમે આમાં અરજી કરી શકો છો। સમય મર્યાદાની વાત કરીએ તો જાહેરાત પ્રસિદ્ધ થયાના તમારે 15 દિવસમાં આમાં અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ સાથે તમારા જરૂરી પુરાવો અને તેની નકલ તમારે આમાં સાથે જોડવાની રહેશે। મિત્રો, આ અરજી તમારે આ સરનામે મોકલવાની છે। સેફ સર્વિસ S5 બીજો માળ, શિવમ કોમ્પ્લેક્સ, બહચરાજી રોડ, મહેસાણા, ગુજરાત। પિનકોડ છે 38403 અને મોબાઈલ નંબર છે 7868307104। આ નંબર પર અને તમારે આ સ્થળે આ અરજીને મોકલવાની રહેશે। અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવા તેની મિત્રો વાત કરીએ તો ઓળખપત્ર એટલે કે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક તમે આમાં જોડી શકો છો અને રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ તમે આમાં જોડી શકો છો। શૈક્ષણિક પુરાવાની વાત કરીએ તો સ્નાતક તથા બીએડના છેલ્લા વર્ષના પરિણામની નકલ આમાં તમારે સ્વપ્રમાણિત કરીને જોડવાની રહેશે। તો મિત્રો, આ હતી શાળા સહાયકની નવી આવેલી ભરતીની માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, આ ભરતીનું પરિપત્ર અને ફોર્મ ભરવાની તમામ માહિતી આપણી ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવેલી છે। તો તમે આવી જ અવનવી માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો। તો મિત્રો, આ ભરતીનો માહિતીનો વિડીયો તમને જો ઉપયોગી સાબિત થયો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરીને તમે અમારા આ વિડીયોને સ્કોર આપી શકો છો, જેથી કરીને અમે આવી જ તમારા માટે અવનવી માહિતી લાવી શકીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।